નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. યુથ એજ્યુકેશન તમારા માટે લાવી રહ્યો છે જ્ઞાન સેતુ અંતર્ગત બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ. ધોરણ 5 વિષય છે ગણિત. તો આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 શીખીશું. જુઓ, અહીંયા તમે ચાદર પરની ભાત જોઈએ છે. આપણા ઘરે આપણે જોઈએ છીએ કે ભાઈ બેડ પર જે ચાદરો હોય છે તેમાં આવી અલગ અલગ પ્રકારની ભાત એટલે કે ડિઝાઇન હોય છે. અને કપડાં, આપણા જે રંગબેરંગી કપડાં હોય છે તેની અંદર પણ આવી જુદી જુદી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો હોય છે. અને ભોંયતળિયો એટલે કે આપણા ઘરની જે નીચેની લાદીઓ, જે નીચેનું હોય છે લાદીઓ પાથરેલી, તેમાં પણ અલગ અલગ ડિઝાઇનો, જે લાદીની અંદર ડિઝાઇનો પડે છે તે પણ અલગ અલગ હોય છે. તેને ટાઇલ્સ પણ કહેવાય. અને તેને સરસ રીતે ગોઠવેલી હોય છે કે આપણને મસ્ત આમ આકર્ષણ થાય એવી ડિઝાઇનો બને છે. પછી બારી બારણા, તો આપણા ઘરના જે બારી બારણા હોય છે તેની અંદર પણ અલગ અલગ ડિઝાઇનો હોય છે. આપણા ઘરની ગ્રીલો, જે જાળીઓ હોય છે તેમાં પણ સરસ મજાની ડિઝાઇનો પડે છે. હવે અહીં જો, અહીં ભોંયતળિયાની લાદી, ભોંયતળિયું એટલે કે આપણે જે નીચે ઘરની નીચે જે લાદીઓ પાથરેલી હોય છે તે ભોંયતળિયું છે. અને તેમાં જો લાદીની પેટર્ન આપેલ છે. હવે આ પેટર્નને આપણે આગળ વધારવાની છે. શું કરવાનું છે? પેટર્નને આગળ વધારવાની છે. તો તમારે શું કરવાનું? આ રીતે અહીંથી આમ ષટકોણ આકાર દોરવાનો છે. હવે ષટકોણ આકાર દોરાઈ જાય ત્યાર પછી તમારે તેની અંદર આ રીતે વર્તુળાકાર વમળયુક્ત ડિઝાઇન દોરવાની છે, સરસ મજાની. ચલો આગળ જુઓ, દર્પણ ચિત્ર. હવે દર્પણ ચિત્ર કોને કહેવાય? તો જે ચિત્રની તમે અડધી બાજુમાં મોબાઈલ અથવા તો મોબાઈલની સ્ક્રીન અથવા તો તમે દર્પણ એટલે કે કાચ, જે આપણે કાચમાં જોઈએ છીએ તે કાચ, અરીસો રાખવાથી બીજી બાજુ તેના જેવી જ દેખાય તેને દર્પણ ચિત્ર કહેવાય છે. જુઓ, અહીંયા લખ્યું છે જે ચિત્રમાં વચ્ચે દર્પણ મૂકતા, દર્પણ એટલે કે કાચ, કાચ મૂકતા દર્પણમાં તેના જેવો જ ભાગ દેખાતો હોય તેવા ચિત્રના બાકીના ભાગ જેવો ચિત્ર દેખાય તેને શું કહેવાય છે? દર્પણ ચિત્ર કહેવાય છે. અને જે ચિત્ર તેના જેવો જ નથી દેખાતો તેને દર્પણ ચિત્ર ના કહેવાય. આગળ, હવે જે પેટર્નમાં વસ્તુ કે આકાર વર્તુળાકાર, પેટર્ન એટલે કે ડિઝાઇન. હવે એ ડિઝાઇનની અંદર વર્તુળાકાર એટલે કે ગોળ રાઉન્ડમાં એવી ડિઝાઇનો ગોઠવેલી હોય તેને શું કહેવાય છે? વર્તુળાકાર પેટર્ન. હવે તમે મિત્રો ઈંટ તો જોઈ જ હશે. ઈંટ તો બધા વિદ્યાર્થીઓએ જોઈ જ હોય છે. પરંતુ ઈંટનો આકાર કેવો હોય છે? તો ઈંટનો આકાર હોય છે લંબઘન. કેવો હોય છે? લંબઘન. હવે લંબઘન આકારની ઈંટ હોય છે, પણ તેની બાજુઓ કેટલી હોય છે? ઈંટને બાજુઓ કેટલી હોય છે? 6 બાજુઓ હોય છે. હવે ઈંટ જેવા આકારની એવી કઈ કઈ વસ્તુઓ હોય છે? તો ઈંટ જેવા આકારની એવી ઘણી બધી વસ્તુઓ હોય છે. જેમ કે કંપાસ બોક્સ તમારું, તે પણ લંબઘન આકારનું હોય છે. ટૂથપેસ્ટનું ખોખું, તમે જે ટૂથપેસ્ટ કરો છો તેની જે ઉપરનું ખોખું આવે છે તે પણ લંબઘન આકારનું હોય છે. દિવાસળીનું ખોખું હોય છે. ત્યાર પછી એવા ઘણા બધા આકારો હોય છે જે ઈંટને જેવા હોય છે. ત્યાર પછી આપણને કીધું છે કે ભાઈ તમે ભોંયતળિયામાં જુદી જુદી પેટર્ન જોઈ હોય તે જગ્યાના નામ લખવાના છે. એટલે કે આપણે જ્યાં જ્યાં ભોંયતળિયું એટલે કે જે આપણી નીચેની લાદીઓ હોય છે તે જોઈ હોય છે, નીચે જે લાદી લગાડેલી હોય છે તેના નામ આપણે તે જગ્યાના નામ લખવાના છે. જેમ કે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યાં આપણે અલગ પ્રકારની લાદીઓ જોઈ હોય છે. પછી ત્યાર પછી આપણે ફળિયામાં, આપણું જે ઘરનું ફળિયું હોય છે તેમાં પણ આપણે કંઈક અલગ પ્રકારની લાદી જોઈએ છીએ. હોસ્પિટલ, તો હોસ્પિટલમાં પણ આપણે અલગ પ્રકારની લાદીઓ જોઈએ છીએ. હવે ફૂટપાથ પર, આપણે રોડ પર જઈએ છીએ, બંને બે સાઈડ હોય છે જે, ત્યાં પણ અલગ અલગ પ્રકારની લાદીઓ બેસાડેલી હોય છે. પછી આપણી શાળા, તો આપણી શાળામાં પણ આપણે કંઈક અલગ પ્રકારની લાદીઓ જોઈએ છીએ. હવે ત્યાર પછી આપણને કહ્યું છે કે ભાઈ ઈંટ જેવા આકારની 5 વસ્તુઓના નામ લખો. હવે ઈંટ જેવો આકાર, ઈંટનો આકાર કેવો છે? લંબઘન. તો લંબઘન આકારમાં આપણા ઘરે આપણે જોઈએ છીએ કબાટ હોય છે ને મમ્મીનો કબાટ. તો કેવા આકારનો હોય છે? તે લંબઘન આકારનો. ત્યાર પછી આપણે ચપ્પલ લઈ આવીએ છીએ, બૂટ લઈ આવીએ છીએ, તો તે આપણને બોક્સની અંદર પેક કરીને આપે છે. હવે એ બોક્સનો આકાર પણ કેવો હોય છે? લંબઘન. ત્યાર પછી આપણે કપડાં ધોવાનો સાબુ, મમ્મી જે કપડાં ઘરે ધોવે છે તે સાબુ આપણે જોઈએ છે તો તેનો આકાર પણ લંબઘન હોય છે. પછી કેરી, હમણાં તો બહુ બધાએ ખાધી કેરી.
હા, તો એક કેરીનું બોક્સ પણ લંબઘન આકારનું હોય છે. પછી આપણા ઘરે જે ઘઉં ભરવાની પેટી હોય છે તેનો આકાર પણ લંબઘન હોય છે. હવે અહીંયા જુઓ, આપણને ઈંટની દિવાલના ચિત્ર સામે બંધ બેસતી દિવાલનું સાચું ચિત્ર જોડો એવું કહ્યું છે. તો જુઓ, આ ચિત્ર છે તેમાં જુઓ ઉપર એક આદિ મૂકી છે, એક આમ મૂકી છે, એ રીતની ડિઝાઇન અહીંયા છે, તો આપણે એને અહીંયા સાથે જોડવાનું છે. આ ચિત્ર છે તેને અહીંયા જોડવાનું છે. અહીંયા પણ એ રીતની છે જુઓ, અને અહીંયા જુઓ એક લાઈનમાં બધી આડી છે, એક લાઈનમાં બધી ઊભી છે, એટલે તેને અહીંયા જોડવાના છે. ચાલો આગળ. હવે જાગૃતિની શાળા, જાગૃતિ જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનું ચિત્ર અહીંયા દેખાડ્યું છે આપણને, અને તેમાં અલગ અલગ પ્રકારની જાળીઓ, ઈંટથી જે ડિઝાઇન બની છે, જાળીઓ બની છે તે દેખાડેલી છે. અને આપણે તે પેટર્ન જોઈ અને આપણને જે અલગ પડે છે, અહીંયા એક પેટર્ન તો આપણને આપેલી જ છે, બીજી એવી 3 પેટર્નો આપણે કરવાની છે. જેમ કે આ ઝરૂખો છે તો આપણે તે પેટર્ન અહીંયા કરીશું. પછી જુઓ આ છે તે અહીંયા છે, આ પેટર્ન છે તે સામે છે, એ રીતે એમાં જેવી આપણને પેટર્ન દેખાય છે તેવી આપણે અહીંયા દોરવાની છે. હવે તમે અલગ અલગ પ્રકારની ઈંટો તો જોઈ જ હશે. ઈંટોના માપ જુદા જુદા પણ હોય છે. ઈંટો બધી એક સરખી આવતી નથી. ક્યારેક પાતળી ઈંટો અમુક હોય છે, અમુક જાડી ઈંટો હોય છે, અમુક મોટી પણ હોય છે, અને અમુક નાની પણ ઈંટો હોય છે. જેવા આકારની એ લોકો બનાવે તેવી આકાર તો તેનો સેમ જ હોય, લંબઘન આકાર જ હોય છે, પરંતુ તેની જાડાઈ, તેની પહોળાઈ, લંબાઈ, તેમાં તે લોકો જેટલો ફેરફાર કરે તેનાથી તે અલગ પડે છે. હવે ઈંટ, તમે અનુમાન ક્યારે કર્યું હશે કે ભાઈ ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું હશે? નહીં. તો હવે તમારે તે અનુમાન કરવાનું છે, અને ત્યાર પછી તમારે ઈંટની લંબાઈ, પહોળાઈ અને તેની ઊંચાઈ વિશે તમારે લખવાનું છે. તો જુઓ, તેની લંબાઈ છે 19 સેમી, તેની ઊંચાઈ છે 9 સેમી અને પહોળાઈ છે 9 સેમી. આનાથી વધારે માપમાં પણ હોઈ શકે અને આનાથી ઓછા માપમાં પણ હોઈ શકે. હવે જુઓ, એક ટ્રેક્ટરમાં કેટલી ઈંટો સમાઈ શકે છે? હવે આ વિગતો તમારે તમારા શિક્ષક અથવા તો તમારા પિતાજી પાસેથી મેળવવાની છે. તો આપણે જોઈએ કે ભાઈ એક ટ્રેક્ટરમાં કદાચ 2000 જેટલી ઈંટો સમાઈ શકે. ત્યાર પછી આપણને કહ્યું છે કે ભાઈ એક ટ્રકમાં કેટલી ઈંટો સમાઈ શકે. હવે ટ્રક તો નાનો પણ હોય અને મોટો પણ હોય, તો ટ્રકમાં તો કેટલી ઈંટો સમાય? તો ટ્રકમાં 20,000ની આજુબાજુમાં 20,000 તો હું કહું છું, કદાચ ઓછી પણ સમાય ને કદાચ વધારે પણ સમાય. મોટો ટ્રક હોય તો વધારે પણ સમાય. હવે તમારા ઘરની એક દિવાલમાં કેટલી ઈંટો સમાયેલી હોય છે? તો તમારા ઘરની દિવાલ ક્યારેક અમુક એવી પેટર્નો બનાવેલી હોય છે તો નાની પણ હોય છે, અમુક દિવાલ મોટી પણ હોય છે, તો આપણે અંદાજિત આપણે 700 ઈંટ લખી શકીએ. હવે તમારા ઘરની દરેક દિવાલોમાં કુલ કેટલી ઈંટો સમાયેલી હશે? જો આપણે 700 ઈંટો લખી છે અને 4 દિવાલ છે, તો આપણે એ રીતે અંદાજ, ક્યારેક ભાઈ દિવાલમાં ઓછી પણ ઈંટો સમાતી હોય, ક્યારેક વધારે પણ ઈંટો સમાતી હોય, તો આપણે અંદાજ જ લગાવવાનો છે. તો આપણે લખીશું કે ભાઈ 8000 ઈંટો અથવા તો 10,000 ઈંટો. હવે ઈંટોની ભઠ્ઠીમાં કેટલી ઈંટો હશે? હવે ઈંટોની ભઠ્ઠી તો બહુ મોટી હોય, ખૂબ બધી ઈંટો હોય ત્યાં, તો ત્યાં આપણે અંદાજિત કદાચ 1 લાખ ઈંટો અથવા તો 1 લાખ કરતાં પણ વધારે ઈંટો હોઈ શકે. સંખ્યા જ્ઞાન. હવે આ સંખ્યા જ્ઞાન તો આપણે ધોરણ 2 થી શીખતા આવીએ છીએ. 1 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા, આવી રીતે આપણે જેમ ધોરણ વધશું તેમ અંકની સંખ્યાઓ વધતી જશે. તો 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 0. અને 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9, જેને શું કહેવાય છે? એકમ. કેમ કે એક જ અંક છે એટલે તેને એકમ કહેવાય. હવે 1 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા, 1 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9, અને તેની અંદર 1 ઉમેરીએ તો આપણને કેટલા મળશે? 10. તો તે કેટલા અંકની સંખ્યા થઈ? 2 અંકની સંખ્યા થઈ, અને તે સૌથી નાની સંખ્યા થઈ 2 અંકની. ત્યાર પછી 2 અંકની સૌથી મોટી સંખ્યા આપણે આગળ જોયું કે 2 અંકની સૌથી નાની સંખ્યા 10 છે, અને 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99. હવે 99ની અંદર 1 ને ઉમેરતા કેટલા થશે? 100. એટલે કે આપણને 3 અંકની સૌથી નાની સંખ્યા મળી, જેને હવે આપણે તે 3 અંકની સંખ્યાનો વિસ્તાર કઈ રીતે કરી શકીએ? તો જુઓ, એકમ, દશક અને સો.
સંખ્યા આપણને 100 આપી છે તો 1 છે તે 100 છે, 0 છે તે દશક છે અને 0 છે તે એકમ છે અને તેને શબ્દમાં આ રીતે લખી શકાય. ત્યાર પછી 587 તેમાંથી 5 100 છે, 8 છે તે દશક છે અને 7 છે તે એકમ છે. 901 તો 9 છે તે 100 છે, 0 એકમ દશક છે અને 1 છે તે એકમ છે. હવે 3 અંકની સંખ્યાઓ આપણે 1 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યાઓ શીખ્યા અને હવે આવી 3 અંકની સંખ્યાઓ. આગળ આપણે જોયું કે ભાઈ 2 અંકની સંખ્યામાં 1 ઉમેરતા 2 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરવાનું છે. યાદ રાખજો, 2 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરતા આપણને 3 અંકની સંખ્યા મળી. હવે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ? 100 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 999. હવે એની અંદર આપણે 1 ઉમેરતા આપણને કઈ સંખ્યા મળશે? તો આપણને મળ્યા 1000, જે છે 4 અંકની સૌથી નાની સંખ્યા. હવે 4 અંકની નાની અથવા મોટી કોઈ પણ સંખ્યા, 4 અંકની સંખ્યાનો વિસ્તાર કરવો છે તો આવશે એકમ, દશક, સો અને હજાર. તેમાંથી 1000 તે 1 છે, 0 100 છે, 0 100 અને 0 એકમ. બીજું 4006 તો 4 છે તે 1000 છે, 0 100 છે, 0 દશક અને 6 છે તે એકમ. ત્યાર પછી 8519 8 છે તે 1000 છે, 5 100 છે, 1 છે તે દશક છે અને 9 છે તે એકમ છે અને તેને શબ્દોમાં આ રીતે લખી શકાય. જુઓ 8519. હવે જુઓ આપણે આ સંખ્યા આગળ વધતા જઈએ છીએ ધીમે ધીમે. હવે આપણે 10,000 સુધી પહોંચી ગયા અને ત્યાર પછી આપણે લાખ સુધીની પણ શીખવાની છે. 4 અંકની સંખ્યાઓ આપણે આગળ જોઈએ. 3 અંકમાં 1 અંક ઉમેરતા આપણને 4 અંકની સંખ્યા મળી એટલે તે થઈ સૌથી નાની 4 અંકની સંખ્યા. 1000 થી 9999 છે તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 9999. તેની અંદર 1 ઉમેરતા જુઓ, તેની અંદર 1 ઉમેરતા આપણને 5 અંકની સૌથી નાની સંખ્યા મળી. હવે તેનો આપણે વિસ્તાર કરવો હોય તો 1 છે તે 10,000 છે, 0 છે તે 1000 છે, આ 0 100 છે, આ 0 દશક છે અને આ 0 છે એકમ છે. એવી જ રીતે નીચે પણ આપણને સંખ્યાઓ આપી છે તો 5 છે તે 10,000 છે, 8 છે તે 1000 છે, 4 છે તે 100 છે, 3 છે તે દશક છે અને 1 છે તે એકમ છે. નીચે 7 છે તે 10,000, 0 1000, 6 100, 8 છે તે દશક અને 2 છે તે એકમ છે. તો તેને શબ્દમાં આ રીતે લખી શકાય કે ભાઈ 10,000, 58,431, 70,682. ચાલો આગળ. હવે જુઓ, મેં તમને કહ્યું હતું કે ભાઈ સંખ્યામાં ધીમે ધીમે વધારો થાય છે તો આપણને 5 અંકની સૌથી નાની સંખ્યા મળી ગઈ. હવે 5 અંકની સૌથી નાની સંખ્યા 10,000 છે તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 99,999 થઈ. હવે 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા એટલે કે 99,999 ની અંદર 1 ઉમેરતા આપણને શું મળ્યું? તો 1 લાખ. જુઓ 1 ની પાછળ કેટલા મીંડા છે? 5 મીંડા છે એટલે કે 1 લાખ. જે શું થયું? 6 અંકની સૌથી નાની સંખ્યા થઈ. હવે જુઓ તેને પણ આપણે એકમ, દશક, સો અને હજારના સ્થાનમાં તેની વિસ્તાર કરી શકીએ. અહીં હજારના સ્થાનમાં શું છે? 100 છે માટે આપણે શું બોલી શકીએ કે ભાઈ 100,000 એમ કહી શકાય. હવે 100,000 એટલે શું થાય? 100,000 બરાબર શું થાય? 1 લાખ. હવે અહીંયા આપણે સંખ્યાને શબ્દમાં લખવાના છે તો અહીંયા આપણને 25 આપ્યા છે તો આપણે અહીંયા લખીશું 25. આ રીતે આપણે તેને શબ્દમાં લખવાનું છે. ત્યાર પછી આવે છે જુઓ એકમ, દશક, સો. 3 છે તે 100 છે એટલે આપણે લખીશું કે ભાઈ 328. 328. 9 છે તે એકમ, 3 છે તે દશક, 0 છે તે 100 અને 1 છે તે 1000. તો આપણે લખી શકાય કે ભાઈ 1000, 39,
39. ત્યાર પછી જુઓ 9 એકમ 6 દશક 0 100 અને 5 છે તે 1000. તો આપણે અહીંયા લખવાનું કે 5000 69. હવે જુઓ એકમ દશક 100 1000 અને 10,000. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ 18,356 આ રીતે લખાય. ચાલો આગળ. હવે જુઓ એકમ દશક 100 1000 ને 10,000. તો આપણે લખવાનું ભાઈ 91,000 91,007. શું કામ? તો દશક અને 100ના સ્થાનમાં 0 છે એટલે આપણે 91,007 લખીશું. હવે જુઓ એકમ દશક 100 અને 1000. તો 9 છે તે 1000 છે. તો 9,010. શું કામ? તો 100ના સ્થાનમાં 0 છે. અહીં આપણને 5 અંકની સંખ્યા આપી છે તો આપણે લખીશું કે ભાઈ 25,025. જુઓ 100ના સ્થાનમાં 0 છે એટલે 1000ના સ્થાનમાં 0 છે. હવે ત્યાર પછી 80,000. 80 5 અંકની સંખ્યા પાછી આવી એટલે 80,080. ત્યાર પછી 3 અંકની સંખ્યા તો 999. આ હતી શબ્દમાં. ચલો હવે સંખ્યાઓને આપણે અંકમાં લખવાના છે તો 1400 એટલે કે 1000 અને આ છે 400. 22,009. જુઓ 22,009. તો 100ના સ્થાનમાં શું છે? જો 22 છે તે 22 આ છે 10,000 1000. હવે 100ના સ્થાનમાં 0 દશકના સ્થાનમાં 0 અને આવે છે એકમના સ્થાનમાં 9 એટલે 22,009. 49. ત્યાર પછી 777. 10,101. આ છે 10,101. આગળ 15,015. જુઓ 15 છે એમાંથી 1 છે તે 10,000 છે, 5 છે તે 1000 છે. હવે 100ના સ્થાનમાં 0 આવે છે. 15ના સ્થાન એકમ અને દશક એટલે 15. 15,015. હવે 87,700. શું કીધું છે? 87,700. 9,999. આ 9,999. 75. 7 5 75. 10,595. 10,595. આ હતી સંખ્યાને અંકમાં. ચાલો આગળ. હવે જો અહીંયા આપણે શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે કે સૌથી નાનો અંક પહેલાં લેવાનો છે. તો સૌથી નાનો અંક છે 35. ત્યાર પછી છે 68. ત્યાર પછી છે 70 અને ત્યાર પછી છે 99. હવે જુઓ અહીંયા આપણે 3 અંકની સંખ્યા આપેલી છે તો આમાં આપણે સૌથી નાનો અંક શોધવો છે. તો જુઓ સૌથી નાનો અંક કયો છે? આ 283. 283. ત્યાર પછી જુઓ અહીંયા આપણને 3 છે તો બંને 3 3 જ આપેલા છે. આગળ 100ના સ્થાનમાં 3 આપ્યા છે તો આપણે શું કરીશું? તો આપણે દશકનું સ્થાન જોઈશું. તો દશકના સ્થાનમાં 8 છે તે મોટી છે અને 2 છે તે નાની છે એટલે 328 પહેલાં આવશે. પછી આવે છે 382 અને પછી આવે છે 823.
અહીંયા આપણને 4 અંકની સંખ્યા આપી છે, તો 4 અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે 1045. ત્યાર પછી એનાથી મોટી સંખ્યા છે 1054. પછી આવે છે 4054 અને તેના પછી છે 5045. હવે અહીંયાથી આપણે સૌથી નાની સંખ્યા તો આપણે 10,006 5 અંકની સંખ્યા છે એટલે આપણે સૌથી પહેલાં 10,000નો અંક જોઈશું. તો 10,000માં અહીંયા છે 15, 18, 16, 18. તો આપણે સૌથી પહેલાં 15,500 લઈશું. 15,500. ત્યાર પછી આવે છે 16,408. ત્યાર પછી આવે છે 18,600 અને 18,503 છે. તો 10,000માં તો બંને સરખા અંકો છે. ત્યાર પછી આપણે જોઈશું કે ભાઈ આ જે 100નો અંક છે તેમાંથી મોટો અંક કયો છે તો 6, નાનો અંક કયો છે તો 5. તો આપણે લખીશું કે ભાઈ 18,503. ત્યાર પછી આવે છે 18,600. હવે નીચે 10,500, 10,600, 15,100 અને 15,200. તો આપણે લખીશું કે 10,200 10,200 લખવાના છે. પછી આવશે 10,200 નથી, 15,200 છે. આ 10,500 છે તેને આપણે અહીંયા પહેલાં લખીશું. ત્યાર પછી આવે છે 10,600. ત્યાર પછી જે 15,200 અને 15,100 અને 15,500. તો સૌથી પહેલાં લખીશું કે 15,100. પછી 15,200, 15,000 થઈ ગયા. ચાલો આગળ. હવે નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યા આપણે શું કરીશું પહેલાં લખીશું. સૌથી મોટી સંખ્યા કઈ છે તો આવે છે 47. ત્યાર પછી છે 36. પછી આવે છે 28 અને પછી છે 15. હવે બીજામાં 3 અંકની સંખ્યાઓ આવે છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો 853. ત્યાર પછી છે 583. એના પછીની નાની સંખ્યા આવે છે 385. એના પછી છે 358. હવે નીચે 4 અંકની સંખ્યા આવે છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ આવે છે તો 6,801. એનાથી નાની સંખ્યા તો 6,108. એનાથી નાની સંખ્યા 5,801. એનાથી નાની સંખ્યા 5,108. ચાલો હવે નીચે 5 અંકની સંખ્યા આપી છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો 19,054. પછી એનાથી નાની સંખ્યા 19,053. એનાથી નાની સંખ્યા 19,052 અને 19,051. વળી પાછી 5 અંકની સંખ્યા આપી છે તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ તો થઈ 21,000. ત્યાર પછી છે 2,100. ત્યાર પછી આવે છે 2,058 અને એનાથી નાની સંખ્યા આવે છે 2,058.
58 એના પછી નાની સંખ્યા આવે છે 2008. ચાલો આગળ જો અહીંયા આપણને દશક, એકમ, સો, 10,000, હજાર આ બધાને આપણે સ્થાન કિંમત સ્વરૂપે દર્શાવવાના છે અને તેનો સરવાળો કરવાનો છે. પછી આપણે તેને શબ્દમાં લખવાના છે. આપણે બધી સંખ્યાઓની સ્થાન કિંમતો લેવાની છે. જો અહીંયા આપણને 781 આપ્યા છે તો 7ની સ્થાન કિંમત શું છે? તો આ 3 અંકની સંખ્યા છે એટલે આપણે અહીંયા લખીશું કે ભાઈ 100, દશક અને એકમ. હવે 7ની સ્થાન કિંમત શું છે? તો 100. 8ની સ્થાન કિંમત શું છે? દશક. અને 1ની સ્થાન કિંમત છે 1. અહીંયા આપણને વત્તાની નિશાની કરવાની છે. 1ના 1, 8ના 8 અને 7ના 7. નીચે લખવાનું કે ભાઈ 781. તેને આપણે શબ્દમાં લખવાનું છે. ત્રીજું 4 અંકની સંખ્યા છે એટલે આપણે શું લખીશું ભાઈ? એકમ, દશક, સો અને હજાર. તો આપણે અહીંયા લખીશું કે 1000, 100, દશક અને એકમ. તો 6 શું છે? 6 છે તે 1000 છે. 4ની સ્થાન કિંમત 400. 0ની સ્થાન કિંમત દશક, 8ની સ્થાન કિંમત એકમ. હવે આપણે લખવાનું કે ભાઈ આનો બધાનો સરવાળો કરવાનો છે. 8ના 8, 0ના 0, 4ના 4 અને 6ના 6. તો અહીંયા આપણે લખીએ છીએ કે ભાઈ 6,400 ને 8. ચોથું જુઓ 5 અંકની સંખ્યા છે તો આપણે લખવાનું કે ભાઈ જો આ એકમ, દશક, 100, 1000 અને 10,000. તો અહીંયા લખવાનું ભાઈ 10,000, 1000, 100, દશક અને એકમ. હવે 3 છે તે શું છે? 10,000 છે તો 30,000. 3ની સ્થાન કિંમત 10,000 છે તો 30,000. 2ની સ્થાન કિંમત 1000માં આવે છે તો 2,000. 9ની સ્થાન કિંમત 100માં આવે છે. 0ની સ્થાન કિંમત દશકમાં અને બીજા 0ની સ્થાન કિંમત એકમમાં. હવે આપણે બધાનો સરવાળો કરીશું. 1, 2 અને 3. 0ના 0, 0ના 0, 9ના 9, 2ના 2 અને 3ના 3. લખી શકાય કે 32,900. એવી જ રીતે અહીંયા 5 તે પણ 5 અંક છે તો અહીંયા આપણે 10,000, 1000, પછી 100, દશક અને એકમ. તો 6 છે તે શું છે? 10,000. શું છે? 10,000. 9 છે તે 1000. 5 છે તે 100. 1 છે તે દશક અને 7 છે તે એકમ. બધાનો જ સરવાળો કરીએ તો 7ના 7, 1નો 1, 5ના 5, 9ના 9 અને 6ના 6. હવે આપણે તેને શબ્દમાં અહીંયા લખીશું કે ભાઈ 69,000, 1000, 517. આ રીતે લખાય. આગળ જો એક દિવાલ બનાવવા 300 ઈંટો વપરાય તો આવી 4 દિવાલ બનાવવા કેટલી ઈંટો વપરાય? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ એક દિવાલ બનાવવા વપરાતી ઈંટો બરાબર 300. તો 4 દિવાલ બનાવવા વપરાતી ઈંટો બરાબર કેટલા?
હવે આપણે કરીશું 4 ગુણ્યા 300 છેદમાં 1 બરાબર 4 તેરીને 1200. 300 ગુણ્યા 4 કરીએ તો થાય 1200. તો આપણે લખી શકીએ કે ભાઈ તેથી 4 દિવાલ બનાવવા 1200 ઈંટો વપરાય. આગળ હવે 1 મીટર દિવાલમાં આડી એક હરોળમાં 4 ઈંટ સમાય છે. તો આવી 25 મીટર લાંબી દિવાલમાં આડી એક હરોળમાં કેટલી ઈંટ સમાય? તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ 1 મીટર દિવાલમાં આડી એક હરોળમાં સમાતી ઈંટ બરાબર 4. તો 25 મીટર માં આડી એક હરોળમાં સમાતી ઈંટ બરાબર કેટલા? તો હવે આપણે લખીશું કે 25 ગુણ્યા 4 છેદમાં 1. તો 25 ચોકુને 100. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ તેથી 25 મીટર દિવાલમાં એક આડી હરોળમાં 100 ઈંટ સમાય. ચલો આગળ. એક ટ્રકમાં 4000 ઈંટો સમાય છે, એક ટ્રેક્ટરમાં 2000 ઈંટો સમાય. તો બંને એક એક ફેરા કરે તો કેટલી ઈંટો થાય? અહીંયા લખવાનું કે ભાઈ એક ટ્રકમાં બરાબર 4000 ઈંટ. એક ટ્રેક્ટરમાં બરાબર 2000 ઈંટ. હવે બંનેનો સરવાળો કરવાનો. તો 4000 વત્તા 2000 કેટલા થયા? 0 ના 0, 0 ના 0, 0, 4, 4 ને 2 6. તો આપણે લખી શકીએ કે ભાઈ બંને એક એક ફેરા કરે તો 6000 ઈંટો સમાય. ચાલો આગળ. ટ્રકમાં 4000 અને ટ્રેક્ટરમાં 2000 ઈંટો સમાય. તો ટ્રકમાં ટ્રેક્ટર કરતાં કેટલી વધારે ઈંટો સમાય? તો હવે આપણે શું કરીશું? આપણે કરીશું ટ્રકમાં કેટલી સમાય છે? ટ્રકમાં સમાતી ઈંટ બરાબર 4000. હવે ટ્રેક્ટરમાં સમાતી ઈંટ બરાબર 2000. તો આપણે બાદબાકી કરીશું. ભાઈ 4000માંથી ટ્રકમાં સમાતી ઈંટો છે તેમાંથી ટ્રેક્ટરમાં સમાતી ઈંટોને બાદ કરીશું. તો આપણને ખબર પડે કે ભાઈ ટ્રકમાં કેટલી વધારે ઈંટો સમાય છે ટ્રેક્ટર કરતાં. તો 4000 ઓછા 2000. 0 ના 0, 0 ના 0, 0 ના 0, 4માંથી 2 જાય તો વધ્યા 2. તો આપણે લખી શકીએ કે ભાઈ ટ્રકમાં, તેથી ટ્રકમાં ટ્રેક્ટર કરતાં 2000 ઈંટ
વધારે સમાય છે। આગળ, એક ફેરામાં એક ટ્રક 4000 ઈંટો લાવે છે। જો આ ટ્રક 5 ફેરા કરે તો કેટલી ઈંટો થાય? તો આપણે લખી શકીએ કે ભાઈ 4000, એક ટ્રક 4000 ઈંટો લાવે છે। જો આ ટ્રક 5 ફેરા કરે તો કેટલી ઈંટો લાવે? તો એક ટ્રક બરાબર 4000 ઈંટો આવે છે। તો 5 ફેરા, આ ટ્રક કેટલા ફેરા કરે? 5 ટ્રક બરાબર કેટલી ઈંટો આવે? હવે આપણે શું કરવાનું છે? 5 ગુણ્યા 4000 છેદમાં 1 બરાબર 5 ચોકને 20000 ઈંટો લાવે। તો આપણે લખવાનું કે ભાઈ આ ટ્રક 5 ફેરા કરે, તેથી આ ટ્રક 5 ફેરા કરે તો 20000 ઈંટો થાય। ચાલો, હવે 1000 ઈંટોનો ભાવ 4000 રૂપિયા છે, તો 6000 ઈંટોના કેટલા? તો અહીંયા લખીએ કે ભાઈ 1000 ઈંટોનો ભાવ કેટલો છે? 4000 છે। હવે આપણે કેટલી ગોતવાની છે? તો 6000 ઈંટોનો ભાવ ગોતવાનો છે। તો અહીંયા લખવાનું કે ભાઈ 1000 ઈંટ બરાબર 4000, તો 6000 ઈંટ બરાબર કેટલા? હવે અહીંયા લખીશું કે ભાઈ 6000 ગુણ્યા 4000 છેદમાં 1000। હવે જુઓ 0 0 ઉઠશે, 0 0 0 0 0 0, 6 ચોકને 24000 રૂપિયા થાય। 4000 રૂપિયા છે, તો હવે અહીંયા 6000 ઈંટના કેટલા થયા? 24000। તો અહીંયા લખવાનું કે ભાઈ તેથી 6000 ઈંટના 24000 રૂપિયા થાય। આગળ, 1000 જૂની ઈંટોનો ભાવ 2300 રૂપિયા છે। હવે 3000 ઈંટોનો ભાવ કેટલા રૂપિયા થશે? તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ 1000 જૂની ઈંટોનો ભાવ બરાબર કેટલો છે? તો 2300। તો હવે 3000 જૂની ઈંટો લેવી છે, તો 3000 જૂની ઈંટોનો ભાવ આપણે શોધવાનો છે। હવે આપણે શું કરીશું કે ભાઈ 3000 ગુણ્યા 2300 છેદમાં 1000। તો હવે આપણે શું કરવાનું છે? 0 ગયા, 0 0 0 0 0, 2300 ગુણ્યા 3, તો 2300 ગુણ્યા 3 કરીશું તો 6900 રૂપિયા થાય। અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ તેથી 6900 રૂપિયા થાય 1000 ઈંટો, 3000 ઈંટોના। આગળ, જો 1000 ઈંટોનો ભાવ 4200 રૂપિયા હોય તો 500 ઈંટોનો ભાવ કેટલો? હવે 1000ના અડધા તો 500 થાય છે, આપણને ખબર છે। તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 1000 ઈંટોનો ભાવ બરાબર કેટલા છે? 4200। તો 500 ઈંટો, 500 ઈંટોનો ભાવ
બરાબર કેટલા? હવે અહીંયા શું કરવાનું છે આપણે? તો 500 ગુણ્યા 4200 છેદમાં આવે છે 1000. તો અહીંયા 0 ગયો, અહીંયા 0 ગયો, આ 0, આ 0, આ હવે 420 ગુણ્યા 5 કરવાના છે. તો 420 42 ગુણ્યા 5 કરીએ તો 5 દુ 10 ની શૂન બધી આવી 1, 4 પંજા ને 20 ને 1 21. તો કેટલા થયા? બરાબર 2100 રૂપિયા થાય. કેટલો થાય? તો અહીંયા આપણે લખવાનું ભાઈ તેથી 500 ઈંટોનો ભાવ ₹2100 થાય. ચાલો હવે જુઓ, જો એક ટ્રેક્ટર 2000 ઈંટો લાવે છે, લઈ જાય છે, તો 6000 ઈંટો લઈ જવા ટ્રેક્ટરને કેટલા ફેરા કરવા પડે? અહીંયા લખીશું એક ટ્રેક્ટર બરાબર 2000 ઈંટ. તો 6000 ઈંટ બરાબર કેટલા? આપણે ઉલટું પણ કરી શકીએ. તો આ રીતે પહેલાં કરાય તો પણ ચાલે, અને તમે આ રીતે લખી શકો તો પણ ચાલે, પરંતુ તમારે ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે 2000 ઈંટો બરાબર કેટલો ફેરો છે? એક ટ્રેક્ટર. તો 6000 ઈંટો બરાબર કેટલા ફેરા થશે ટ્રેક્ટરના તે આપણે જોવાનું છે. તો 6000 ગુણ્યા 1 છેદમાં આવે છે 2000. 0 0 0 0 0. હવે 6 ના અડધા કેટલા થશે? તો 3. એટલે કેટલા થાય? તો 3 ફેરા કરવા પડે. તો આપણે લખી શકાય કે ભાઈ તેથી 6000 ઈંટો લાવવા માટે માટે 3 ફેરા કરવા પડે. ચાલો, સમજાઈ ગયું? આ હતું આજનું આપણું પ્રકરણ 1. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.